સારો મિત્રો જીએમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું લોસો। લોસો બનાવવા માટે આપણે ચણાની દાળ 1 વાટકી લઈ લીધી છે, એને 4 કલાક પહેલાં પલાળી લેલી છે। અડદની દાળ લઈ લીધી છે પોણી વાટકી, 2 ચમચી પૌવા છે અને ખાટું દહીં। લોસો બનાવવા માટે આપણે એક બેટર બનાવી લઈશું મિક્સર જારમાં। ચણાની દાળ ઉમેરી દઈશું, એમાં આપણે અડદની દાળ ઉમેરી દઈશું, એમાં આપણે પલાળેલા પૌવા પણ ઉમેરી દઈશું, એમાં આપણે થોડુંક હળદર ઉમેરી દઈશું, જે ખાટું દહીં છે તે 3-4 ચમચી ઉમેરી દઈશું। અને આપણે મિક્સર જારમાં કાઢી લઈશું। તો આપણે લસણ બેટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, તો આપણે એક તપેલીમાં કાઢી લઈશું। આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે, અને 4 થી 5 કલાક રાખી મૂકીશું એટલે આપણો હાથો કમ્પ્લીટ થઈ જાય, આવી જાય। હવે આપણો બેટરનો હાથો કમ્પ્લીટ થઈ ગયો છે, 4-5 કલાક રહેવા દીધું છે અમે। આમાં મરચી આદુનું પેસ્ટ ઉમેરી દઈશું, થોડીક હળદર ઉમેરી દઈશું, થોડુંક મીઠું, મિક્સ કરી લઈશું અને હવે આપણે બેટર આસુ બનાવવા માટે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું। આટલું બેટર આપણો આસું જોઈએ, તો આમાં થોડુંક આપણે તેલ ઉમેરી દઈશું, એને પણ આપણે હલાવી નાખીશું। હવે આપણે આમાં ઈનો ઉમેરી દઈશું, થોડુંક પાણી ઉમેરશું, બરાબર એને હલાવી લઈશું। બરાબર મિક્સ કરી લઈશું। આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે ગરમ કરવા માટે ઢોકળી પણ મૂકી દીધું છે, એમાં પ્લેટ મૂકી છે, એમાં તેલ લગાવી દીધું છે 4 તરફ ફરતા। હવે આપણે આમાં બેટર ઉમેરી દઈશું। હવે આપણે આમાં ચટણી થોડુંક ઉમેરી દઈશું। હવે આને 20 મિનિટ લગી બફાવા દઈશું। આપણે લોસો બનાવવા માટે એક ચટણી બનાવી લઈશું। તેના માટે સેવ લઈ લીધી છે, ફુદીનો લઈ લીધો, મરચાં, ખાંડ, આદુ, નમક અને લીલા ધાણા, આને આપણે મિક્સર જારમાં બધું ઉમેરી દઈશું।
હવે આપણે લસણ ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણે એક વાટકામાં કાઢી લઈશું. હવે આપણે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. આપણો લોસો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કરીશું સર્વ. હવે આવા આપણે સિંગ તેલ ઉમેરીશું. એમાં આપણે મસાલો ઉમેરી દઈશું. એમાં આપણે કાંદા ઉમેરીશું. એમાં આપણે સેવ ઉમેરીશું. એમાં આપણે પેસ્ટ લોસાની ચટણી છે તે, ફાઇનલી આપણો લોસો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કરીશું ટેસ્ટ. સુપર મસ્ત બન્યું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.